શું ખેડૂત મિત્રો હજુ પણ તમને ખબર નથી પડતી કે પ્રાકૃતિક ખેતી એટલે શું અને સજીવ ખેતી એટલે શું? તમે ઘણાયના મોઢે સાંભળ્યું હશે કે આ ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે, આની પાસે ઓર્ગેનિક ફાર્મિંગ સર્ટિફિકેટ છે, આ પ્રાકૃતિક ખેતી કરે છે. શું બંને ભેગું છે? ના ખેડૂત મિત્રો, તમારા પ્રશ્નનું નિરાકરણ આ જ વિડીયોમાં તમને મળી જશે. કારણ કે આ બંને ખેતી જુદી જુદી છે. જય હિન્દ મારા ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર પટેલો. તમારા બધાનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉમાવટી કૃષિ જગતમાં. આજના આપણા વિડીયોમાં વાત કરીશું કે પ્રાકૃતિક ખેતી એટલે શું અને સજીવ ખેતી એટલે શું. ખેડૂત મિત્રો, ચાલો આપણે આ વિડીયોને ચાલુ કરીએ. તો સૌ પ્રથમ વાત કરીએ કે ઝીરો બજેટ ફાર્મિંગની, એટલે કે પ્રાકૃતિક ખેતીની. આની અંદર તમારે કોઈ પણ જાતનો ખર્ચો થતો નથી, થતો હશે પણ એ નાનો મોટો. તો તમને એમ થતું હશે તો શું આ સજીવ ખેતી ખર્ચાળ છે? ના ખેડૂત મિત્રો, ખર્ચો એટલા માટે છે કેમ કે તમે આની અંદર બજારમાંથી કોઈ પણ બાયો ફર્ટિલાઇઝર તમે લઈ શકો છો. FYM નો ખર્ચો આવે છે કે તમે કોઈ વર્મી કમ્પોસ્ટ લો તેનો પણ ખર્ચો આવે છે. જે વસ્તુ આ પ્રાકૃતિક ખેતીની અંદર થતી નથી. આની અંદર તમારા જ ખેતરમાં ઉગતા જેમ કે લીમડો છે, સીતાફળ છે, એમાંથી અર્ક બનાવીને તમે છાંટી શકો છો. જ્યારે તમારે ઓર્ગેનિક ફાર્મિંગની અંદર તે વસ્તુ બહારથી ખરીદવી પડે છે. અને હવે આપણે વાત કરીએ કે આ નાના ખેડૂતો માટે અને મધ્યમ ખેડૂતો માટે એકદમ સસ્તી છે અને સારી છે. હવે વાત કરીએ સજીવ ખેતીની, તો એની અંદર મોટા ખેડૂતો માટે તે અનુકૂળ છે. તો ખેડૂત મિત્રો, જો તમને આ બંને વચ્ચેનો ફરક ખબર પડી હોય, સમજ્યા હોય, તો આ વિડીયોને લાઈક કરો અને તમારે આગળ કયા વિષય ઉપર વિડીયો જોઈએ છે તે કોમેન્ટ કરો. અને આ ચેનલને આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય જવાન, જય કિસાન.